વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું પ્રકરણ 4 નો વધુ એક પ્રશ્ન. તો ચાલો શરૂ કરીએ. આજનો પ્રશ્ન છે ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ સમજાવો. આ પ્રશ્ન જુલાઈ 2022માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. તો સૌથી પહેલા સમજીએ ઇથેન શું છે. ઇથેન એક સરળ હાઇડ્રોકાર્બન છે. તેનું અણુસૂત્ર C2H6 છે. તેમાં 2 કાર્બન અણુ અને 6 હાઇડ્રોજન અણુ હોય છે. હવે આપણે કાર્બનનું ઇલેક્ટ્રોનમાં બનાવટ સમજીએ. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે તેની ઇલેક્ટ્રોન વ્યવસ્થા K પડમાં 2 ઇલેક્ટ્રોન અને L પડમાં 4 ઇલેક્ટ્રોન છે. એટલે કાર્બન પાસે બહારના પડમાં 4 ઇલેક્ટ્રોન હોય છે. હવે આપણે ઇથેનમાં બંધ કેવી રીતે બને છે તે સમજીએ. ઇથેનમાં 2 કાર્બન એકબીજા સાથે એક સહસંયોજક બંધ બનાવે છે. દરેક કાર્બન 3 હાઇડ્રોજન સાથે 3 સહસંયોજક બંધ બનાવે છે. એક કાર્બન સાથે એક સહસંયોજક બંધ બનાવે છે. એટલે દરેક કાર્બન કુલ 4 બંધ બનાવે છે. હવે આપણે આકૃતિ સમજીએ. તો મેં અહીં આકૃતિ લઈ લીધી છે, જેમાં આપણે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે કાર્બનના 2 અણુ છે અને હાઇડ્રોજનના 6 અણુ છે, જેને C અને H વડે દર્શાવવામાં આવ્યા છે. જે આપણે ટપકા જોઈ શકીએ છીએ તેના દ્વારા ઇલેક્ટ્રોન દર્શાવવામાં આવ્યા છે. આ આકૃતિમાં કાર્બન અને હાઇડ્રોજન ભાગીદારી કરે છે. ભાગીદારીથી જે બંધ બને છે એ સહસંયોજક બંધ કહેવાય છે. હવે આપણે આ આકૃતિ પર આવીએ. આ આકૃતિ ઇથેનનું સાદું સ્ટ્રક્ચર છે, જેમાં લીટી દ્વારા જોડ દર્શાવવામાં આવી છે. 2 કાર્બન વચ્ચે એક લીટી તેઓ એકબીજા સાથે જોડાયેલા છે તેમ દર્શાવે છે. દરેક કાર્બને 3 હાઇડ્રોજન જોડાયેલા છે. પછી આપણે આ સાઈડ આવીએ તો આ રાસાયણિક સૂત્ર બને છે. તેને આવી રીતે અથવા આવી રીતે લખી શકાય છે. આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.